જૂનાગઢના સક્કરબાગમાં પહેલીવાર ફરવા ગયા અને જોયા પ્રાણી અને જુદા જુદા વિદેશના પક્ષીઓ. ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું અમારા મિની બ્લોગમાં. આપણે સિમ્બા રિસોર્ટમાં હતા ને નાઈને થઈ ગયા ફ્રેશ ને ઠેલા પેક કરીને નીકળી ગયા નીચે. સિમ્બા રિસોર્ટ ને બાય બાય કરીને શિપનું ડ્રાઇવિંગ સીટ આપણે લઈ લીધું, નીકળી ગયા સીધા જૂનાગઢ બાજુ. જોયું તો આપણી શિપમાં ગેસ ઓછો હતો અને આવી ગયો સીએનજી નો પોપ, તો આપણે શિપમાં પુરાઈ નાખ્યો ગેસ. તડકો બહુ હતો એટલે અમને બધાને ઠંડુ પીવાનું મન થયું, તો અમે મંગાવી લીધી થમ્સઅપ સોડા ને હવે પોગવા આવ્યા આપણે જૂનાગઢ બાજુ ને અહીંથી લોકેશન દેખાય જૂનાગઢનું જોરદાર. ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા જૂનાગઢ ને જૂનાગઢ આવીને આપણને જવું હતું સક્કરબાગ, એટલે કરી દીધી ગાડીને પાર્ક ને આવી ગયા જૂનાગઢના સક્કરબાગમાં. 120 નો ચાંદલો કરીને અમે આવી ગયા સક્કરબાગની અંદર ને અહીંયા આપણે જોયા બગલા, બતક, બાજ, મગર અને જુદા જુદા પ્રજાતિના સાપ જોયા. તમારે બધાને પ્રાણી અને પક્ષીઓ જોવા હોય તો ફટાફટ વયા જાઓ અમારા યુટ્યુબ ચેનલમાં લવલી રજા બ્લોગ્સમાં. એમાં ફૂલ બ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં છે. છેલ્લે આપણે સક્કરબાગમાં ડાયનોસર જોયો અને પછી જૂનાગઢને બાય બાય કરીને નીકળી ગયા સીધા રાજકોટ બાજુ. રસ્તામાં આપણે ઘર હાટો કેરી લઈ જવાની હતી એટલે આપણે લઈ લીધા 6 બોક્સ કેરીના અને લઈ લીધા 2 ઢીંગલા અને આવી ગયું સીધું પેલું ટોલ નાકું. ફાઇનલી મિત્રો રાજકોટ પોગવા આવ્યો ને આવી ગયો જોરદારનો વરસાદ ને પોગી ગયો ઘરે. તા તો નાગરાજભાઈ આપણે પહેરી લીધા બૂટ. તમે આનો ફૂલ બ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં જોયો. મળશું બીજા મિની બ્લોગમાં. બાય બાય.